હા પણ જોવો તો ખરી ગારો ચેવો પડ્યો છે. ગામવાળા મને સરપંચમાં લાવતા નથી ને કાં હોય તો કોટનના રોડ બનાવું કોટનના. મારું હેડા પડ્યું પણ કોઈ રાખતું નથી. કાકા શું કાકા? કોણ છે? અરે કોણ છો તમે? હગા કાકા થી મને કહો છો કે કોણ છો? હવે હગા કાકાની હું મેલો એક બૂથમાં. અરે કાકા કેમ તમે આમ કરો છો? એટલે પણ છે તો કોણ? કાકા જો તમે મને આમ કરશો તો હું મરી જઈશ. મરી જા, મારા બાનું શું જાય? અરે તમે મારા હગો કાકો છો તો આવું કરો? એટલે શાનો કાકો? પણ તું કેવી વાત કરે છે? અરે ઓય શાનો ડખો છે? અરે સાહેબ હું આને ઓળખતો નથી ને મને એમ કહે છે કે તમે મારા કાકા છો. અરે સાહેબ ઈ મારા કાકા છે પણ મને ના પાડે છે કે હું તને ઓળખતો નહીં. એટલે કાકો ના હોય એને કોઈ કાકો કે? એટલે પણ આ કે હરો ને સાહેબ. મને કેમ નહીં કહેતો? મને કાકો કહે દી. આ હું શું કહું તમને કાકો? આ છે મારા કાકો. છોકરું ભગવાનનું રૂપ કહેવાય, કોઈ જોડે ખોટું ના બોલે. એટલે પણ સાહેબ તમે સમજો, હું આને ઓળખતો નથી, પહેલી વાર જોયો છે મેં આને હોય કને. તો કઈ રહ્યો એમને તમને કાકો ને કહેતો હોય કઈ? એમને મત કહે છે, મને ફસાવાની સાજીશ કરે હેરો આર્યો. સાહેબ મારા બહેની છોકર મારા કાકો છે યાર. હા શું બોલી જાજો ને કા ઝંડો ફાટી જાય છે પાદરો. સાહેબ મારા બાપની સોગન ખોટું બોલતો હોય તો. એક કે બાઈની સોગન, એક કે બાપની સોગન. સાહેબ હા આરો ની આયનો છોકરો છે. છોકરો કોઈ જોડે ખોટું ના બોલે જિંદગીમાં. કાકો કાકો કરે કે તમે કાકો છો. ચાથી મારો ભત્રીજો ઓળખતોય નથી તો? એટલે કાકો મતલબ પપ્પા. પપ્પા નહીં, કાકો કે હેરો. આ તારો છોકરો છે, ખોટું તું બોલે હા શું બોલી જા. તારે વળી શું ખબર છે? આ જમીનના ભાગ ના આલવા પડે ને ઘરના ભાગ ના આલવા પડે ને એટલે તું આને શેટો કાઢે હેરો. સાહેબ મારી પાસે જમીન બમીન કોઈ છે જ નહીં, એક ઓછ છે રેવા હાટ. આ તો ઈ આ તારે આને ના આલવો પડે એટલે તો કેરો છે. સાહેબ મારા 4 છોકરા છે, ભૂડું સમજો. 5 છે, આ 5મો આ ભાઈ. ગમે તારે ઇન્ક્વાયરી થશે અમે પૂછપરછમાં તારી અહીંયા આવશે. રેડી? પણ વગર વાકે આવો દેખાત રહ્યો છે વાંક. આનાથી કેવો આ છોકરો બાપડો દઈના જેવું કે હરણ? એટલે દૈણા જેવું કઈ નથી કીધું. આ ખોટો છે, મહા ચીટર મન તો લાગે સાહેબ. અમે ગમે તારા ઘરે આવો પૂછપરછ માટે, ચેકિંગ માટે, એટલે આ રહ્યો છોકરો તારા ઘરે હોવો પડે ને તારી આઈ બણું બને. એટલે આકાશમાંથી પડ્યો છે કે શું તું? શું કાકા મસ્તી કરો? પુગલાજી છે, ઘરે લઈ જાઓ કે? એ છોકરા આમાય હા સાહેબ. તને કોઈ તકલીફ પડે ને હા. તો સીધો પોલીસ સ્ટેશન આવતો રહેતી. હા સાહેબ. આર્યો કશું કાંઈ પણ કે ને હા. સીધું મને કહે દી. હો સાહેબ. હે સાહેબ હા આ દાઢી કેમ નથી કરાઈ? શરાવણ પાળ્યો છે. હા હાલો કાકા ઘરે હાલો. હાથ પકડી લો. હાથ હવે તો દખ હતું ને ડૂબું વોર્યું. આને ગમે એમ કરીને મારે કાઢવો પડશે ઘરમાંથી, નકા મારે કાઠું પડી જવાનું છે. શું કરું? કાકા પેલા ભૂતરાને કોણ મને મારે છે? ઉધરો તો મારે છે, મારા હાથમાં હોત ને તો ટોપીને ઠમકો મારી નાખો છે. શું કીધું કાકા? કઈ નહીં બેટી, હું શું કહું? હા કાકા. હેડ બજારમાં કેળા ને સફરજન તને લઈ આલો. હેડે તો હેડ હેડે. ગમે એમ કરીને મેલી નાખવો પડશે આને. આ જગ્યા સારી છે. હા બેટી હું શું કહું? હા કાકા. તું આ રિક્ષામાં બે હા અને હું બજારમાં જઈ હા અને તારા હાટું કેળા ને જલેબી ને ફાફડા ને એવું બધું લેતો આવું. રેડી? હારું પણ હટાવ દો. હટાવ, તું થાચી જઈશ ને એટલે. હારું હું અહીં બેઠો રિક્ષામાં. રિક્ષાવાળો લઈને જતો રહે સારું છે. મડ પનોતી કાઢી રેડ કરી ગયો. મજામાં? શું ખોયું? કઈ નહીં, ચમડા જો તો બજારમાં. બજારમાં છોકરો છે છોકરો ઘરે ઝાડો કરે. પણ હેડ ઘરે. બાપડો હા છોકરાને બીડીને ગળી લેવા મળ્યો બજારમાં. હા તો અમે બજારમાં જા રાઈડ મળી લેવું છોકરાને પેલા. સાહેબ હા છોકરો રેડી છે, આમાં શું મળવાનું હોય? રોજ રોજ આવો તમે ભોડું. અમે ઈ દાડા મળ્યા તા ને હજી નહીં મળ્યા. અમારે એકદમ છોકરાને મળવું છે. થોડીક પૂછપરછ કરવી છોકરાને. રિક્ષાવાળો ના લઈને જતો રહ્યો સારું છે. હે? હે શું કીધું? કઈ નહીં, હેડો હેડો બેસ જાય. બસો બેસ. થોડી નહીં જાતો રૂ છે. સાહેબ જવા દો. છોકરો ના મળે ને તો ખોટામાં ગોળી છોડવી છે આને. હે પ્રભુ. બેઠો છે બસી ગયો. મેં તો કીધું સાહેબ આ જો બેઠો છોકરો. રો મત. તું કે બજારમાં જા? બજાર છે એ બજારમાંથી વળતો વળ્યો હોય છે. બીડીઓ લાવી બેટા. તમે મને જે વિડીયો લેવા મળ્યો તો આ બિહારી નતા રહ્યા હતા. મારા કાકા કે તારા તું સફરજન ની બધું કે લેતો આવું ને મિલીને જતા રહ્યા મને. સાહેબ ગળાના હમ બેજા ખોટું બોલે છે. એટલે તું કે વિડીયો લેવા મેળો છે બજારમાં? આ બજાર છે?
એટલે પણ બજારથી થોડીક સેટી છે આ તો કદાચ ભૂલી ગયો હશે મને અહીં બિહારી જતા રહેતા કે હું તારા હાથું લઈને આવું છું કે હજી પાછા નતા આયા કલાક થઈ ગયો ચમ રોવે હેરો મને રોજ મારે છે ને ખાવાય નહીં હાલતા ખોટું બોલે સાહેબ એક મિનિટ સાહેબ વાત તો આપણો સાહેબ એક થોડો પર હા ખોટું બોલે સાહેબ પણ કેમ સમજો થોડી વાત મારી તું હા શું બોલ હા શું કહું છું અને ખવડાવું છું હું શું ખબર આવે હું તો બાફેલો કઢો વઘારેલો શીશડો તેલમાં તળેલો લાડવો ઓલો સુબાજી વાળો ખવડાવું સાહેબ પછી જલેબી ફાફડા કઢી બસ તું બોલ હવે ના સાહેબ શા માગું ને તો માં એકલું પાણી રેડી ના લે અને રોટલો કેવો હાલે ખબર દાંત પડી જાય ને એવો રોટલો હાલે છે એટલે આ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કર્યો છે તારો છોકરો નથી અરે પણ સાહેબ મારી વાત સાંભળો હા હવે મારે ડોશી નથી સમજ્યા એટલે મારા હાથે રોટલા કરવા પડે હું ઈ જ રોટલા નથી ખાતો ના સાહેબ ઈ તો છે ને બજારમાં હારું લઈને ખાતા હોય મેં ભાલ્યા તા ચમલા આવો હેરાન કરે મેં તો ના નથી પકડ લે સાહેબ પણ બુધાલાલ કોઈ સારી વસ્તુ છે આમ કરીને ખાતો હોત કે તમે આવું ખો મને ચમ નથી ખવડાવતા રોટલાની વાત છે તું ખાઈ ચમ નહીં ખબર આવતો ખવડાવું છું સાહેબ ખોટું બોલે છે પકડ દહીં બાજરીઓ સાહેબ એક છોડ દઉં ફરું. સાહેબ બસ લે અબલ હવે પછી તું આટલો છોકરાને હેરાન કર્યો ને તો આખી જિંદગી જેલમાં હડતો હશ પાછો આ ચોક ભાજી લેશી ઓલું ગોળી મારવા વાળું કેન્સલ કર્યું ઈ છેલ્લે એમ ઓય હારું. અબલ હા. હવે મને હમાસર મળ્યા હા. કે આને તું હેરાન કરે છે તો પેલા તો ગોળી મારીશ પરો અને તારી લાશ ને મકોડાને ખવરાઈશ ભરી તો જેલ વાળું કેમ કર્યું જેલમાં હડી રહે ને હા. એટલે પછી મારી નાખવાનો અને પછી લાશ ને ચીડીને ખવરાવવાની ઓહો. રેડી તું તાર કાંઈ હોય ને તો ડાયરેક્ટ પોલીસ સ્ટેશન આવી અને મને મળી લેવાનું આ સાહેબ આટલો હેરાન કરે તો હવે સહન ના કરતો આ સાહેબ હવે તો પોલીસ સ્ટેશને આવી દઈશ ડાયરેક્ટ રેડી અને આદિભાઈ પાછા એમ આવશો પૂછપરછ કરવા માટે પાછો સાહેબ જવા દો હેડ બેટી તું તો મરાઈ નાખવાનો મને અલ્યા મને તો આને ક્ષેત્રમાં કામ કરાય કાળો ભટ્ટ કરી નાખ્યો હવે શિખર હું તો આનો છોકરો શું કામ શિખર મને ભાજીએ રાખ્યો છે અને મને તો કાંઈ ખબર જ પડતી નથી ગતાગમ પડતી નથી કાંઈ હે હોપારા વાંચમ બેઠો છે એટલે શું કરું તો છેતરા જઈને વાડ કરતો આય જા રોજડા પડે હપરા અલ્યા રોજડા નહીં આખું ગામ માં પડે તો મારે કાંઈ કરવું નથી ખૂબ કરીને આલ્યું મેં તો હવે હોમું ના બોલ ને કા મેલું ડાબા હાથની હું બેહીને ખાવું છે ને પાડા જેવું થાવું છે બજારમાં જઉં છું વળતા આવતા સુધી મોકા બુરાઈ જવા પડે હોય એટલે હવે બેઠો બેઠો ખાઉં છું ખૂબ કરીને આલ્યું ને ચાય જાવ નથી આઈને બેઠું બેઠું જ ખાવું છે હવે જે કરવું એ કરો જાવ આ એક્ટિવા હારું મારું ઓળશું પૈસા નહીં ને લઈ લો દેખાય છે હારું હો ફોટામાં આ છોકરું નાનું સારું છે ને શેનું હોય છે હા ભગતજી હા શું કરો હરા આ જોરો છે આ ફોટો શેનો છે આ નાનું છોકરું નો જોઈ દે ગુમશુદાની તલાશ જે ગોતિયા લે ને 1 કરોડ રૂપિયા એનો જો આજના જમાનામાં તો મા બાપ છોકરોને હાસવી નથી કહેતા શું થયું બટી એટલે આચેમાં આટલું બધું રાધી થયું હશે આ છોકરાને તો મુલુખો સમજતો હતો પણ આ તો 1 કરોડનો માલિક 1 કરોડ તો એના ઉપર ઇનામ રાખ્યું છે તો અહીંયા પાસે કેટલા રૂપિયા હશે ફોન કરું ને 1 કરોડ હબીડી લઉં 63 40 18 12 હાલો હાલો હા બોલો હરખો બોલો અરખો ઓએ કોણ અરખો આ જગાયામાંથી હા બોલો આ તમે ઓલો ફોટો વાંચો છોકરાનો હા હા કરોડ ઇનામ ઓય ઈ મારી જોડે છે મને ચડ્યો હતો શું વાત કરો છો ઓવે તમારી જોડે છે ઓવે અલ્યા કેટલા વર્ષોથી યાર છોકરાને ગોતીએ છે 1 કરોડ તો માથે ઇનામ રાખ્યું છે હા 1 કરોડ રૂપિયા લઈને આવો ને મારે આમ બધું કામ થઈ જાય સમજ્યા તમારી જોડે હોય તો 1 ની 2 કરોડ આલવા છે પણ આબાનું ચા 2 કરોડ રૂપિયા જગાયામાં આવજો રા હારું હેડો હો હા. અને રાધનપર તાલુકા લાગે અમારે હો હો એવો રખો રાતો રાત કરોડપતિ થઈ જવાનો છે હું તો આને પનોતી સમજતો હતો પણ આ તો કોહિનૂરનો ટુકડો નીકળ્યો મારો છોકરો છોકરા બટી હા કાકા આમાં છે ને તારા હાટું 10 જોડી લુગડા લાયા છે સંભારું લાવ્યું છે અને ઓલો ગોળ રોલ આવે ને ખાવાનો એ લાવ્યો છે તને ખૂબ ભાવે છે ને અને બીજું તારે કોઈ જુએ છે પણ આ ચી બાજુ દાડો ઉગ્યો આજે દાડો નહીં આજ તો સુખનો સૂરજ ઉજી ગયો છે
કેવી રીતે ઉગ્યો? ઈ તારે કોઈ જોવા નથી. તું છે ને ઓર્ડર કર, તારે શું લાવવું બીજું? સ્પ્લેન્ડર. સ્પ્લેન્ડર નહીં, સ્કોર્પિયો લાવ કાળો. કાળો ભટ્ટ. કાળો ભટ્ટ તારા જેવો ને જેવો. કાળો ડેન્જર. ડેન્જર ઝોન. કાળો ઘોડો. હા હા, તું છે ને લુગડા બુગડા બદલાય હા અને હું તારા હાટુ સ્કોર્પિયો લેતો આવું. હાચું કાકા? અરે છેતર બેસીને લાવું, બધા ટેન્શન શું લે? અને એકે છોકરો તને કોઈ બોલે હા મને કહેવાનું જોડી નાખું. રેડી? રેડી. આ કાકાના છી બધું દાડો ઉગ્યો. હા તો યાર કેટલું બધું તપે હારું જોજે ને આપણે યુકે માં તો એકલું ઠંડુ વાતાવરણ જ હોય છે. પણ સર તમે પ્રોફેશનલ માણસ છો, તમે થોડુંક આમ પ્રોફેશનલ ભાષા બોલો. ના ભાઈ જો હું ગામડાથી જોડાયેલો માણસ છું એટલે હું દેશી ભાષા જ બોલીશ. આઈ નો ધેટ બટ એ બધું યુકે મેડે આઈ ના ચાલે બરોબર. અને આજે એક બીજી વાતની ખબર છે? આજ હું 20 વર્ષે મારા છોકરાને મળું હરો, મને કેટલી ખુશી છે. એટલે આ મારા કાકાને કાંઈ જનહન તો નથી વળગ્યો ને? આટલો બધો હેત છે ને ઉભરાણો છે. 10 જોડ કપડા ને ગાડીઓ ને સ્પ્લેન્ડર ને શું બબડા હેરો? કાંઈ નહીં કાકા, ખુશી. હે? ખુશી આ નવા કપડા ને ગાડી ને. અરે તારે જે જોતું હોય તને મળી જાય. તારે ખાલી એમ કહેવાનું કે આ જુએ છે. ગાડી ક્યારે આવશે? ગાડી ગાડીનો થઈ જીધી છે. હે કાકા, હા આ દોઢ પગું કોણ છે? શિખર. હરકો ભાઈ તમે હવે હું બોલો ને સાહેબ. ફોન નતો કર્યો તમે કે તમારો છોકરો મારી જોડે છે? હોય એ તમે સાહેબ ને પગે લાગુ. ના ના પગે નથી લાગવું. લાવો પૈસા લાવો. પૈસા તો 2 કરોડની બેગ ભરીને લાયા તમારા હારું. એવું સાહેબ ને? હોય આલજો. લાવ. મને મારો છોકરો આલો 20 વર્ષ છે. હે? છત્રી લઈ લઉં, તડકો નહીં. પણ તને પગાર શેનો આલું છું? છત્રી પકડવાનો જ પગાર આલું તને. કેટલો પગાર આલો? મહિને 2 લાખ. 2 લાખ રૂપિયા હા. છત્રી પકડવાના? મારે છે ને 5000 કરોડની પ્રોપર્ટી છે. ઓ બાપા. યુકે માં મોટું નામ ચાલે મારું. ઓ બાપા. લઈ જાઓ તમારા છોકરાને. પણ લાવો તો ખરી છોકરાને. અમે દેખાતા નથી. એટલે આવો છોકરો ચા છે મારો? આ મારો કલર જુઓ ને એનો કલર જુઓ. એ તો ખેતરમાં મતા જાય ને બચારો એટલે. એટલે મથે ને પણ આ તો કોઈ સંજોગ મેચ જ થતું નથી છે. એટલે મેચિંગ થાય, તમે ટેસ્ટ કરાવી લો એવું હોય તો. ભાઈ પેલી બેગ લઈ લે પૈસાની. એટલે પણ સાહેબ આ તો ભોળા મારી તમે. હા આ તમારો ઓરિજિનલ પાર્સલ છે. મેં તારે આને મળ્યા ને હા. તારે એનો કલર થોડો અલગ હતો, પણ આ રેતા રેતા શકલ તો બદલાઈ જાય ને. અરે શકલ બદલાય કલર ના બદલાય ને. 20 વર્ષ થઈ ગયા યાર. અરે ક્ષેત્રમાં કામ કરશો ને તો તમારો કલર બદલી જશે. અરે મારી હાથ પેઢીઓ ક્ષેત્રમાં કામ કરતી આ તો અમારા વંશમાં એક મો જેટલો આગળ પડતો નીકળ્યો ને મારે એકનો એક છોકરો 20 વર્ષ પહેલા મેળાની અંદર ખોવરાઈ ગયો હતો. આ તો મને મેળામાંથી જ જડ્યો તો સાહેબ. આ મેળામાંથી જડ્યો હોય છે વાત સાચી છે, પણ આ છોકરો મારો નથી. મેં ફોટામાં જોયું તું ને, ઈનો ઈ તમારો છોકરો આવ્યો છે. અરે એને તો બે તો ચેનું મેં પહેરાવી હતી, સાદીનું કડું પહેરાવ્યું હતું મેં એને. એ બધું ચા છે આના હાથમાં કઈ છે નહીં, ગળામાં કઈ નથી. બટી હા કાકા. તાર વડાપાઉં ખાવ છે ઓય કાકા. અને રોલ ખાવા રોલ. હા કાકા. પણ બટી હવે આમાં જેવું છે ને હા કે મારે તને લાઈન તો બધું આલવું છે, હા કાકા. પણ મારી પાસે છે ને હા પૈસા નથી બટી. તો કાકા શું કરશે? એક કામ કરશે બટી, હા કાકા બોલો ને. આ હોનાનું છે. હોય જ ને કાકા, તમે જ કરાવી આલી તું તે દાડે. ખબર ભાવ નતા ઓછા હતા તો 7 લાખ રૂપિયાનું શોતો. 7 લાખ રૂપિયા? તો લાય બટી હવે આ લોસા પડ્યા છે વેસી મારો. હારું હારું ખા બાપ જીતરો. હે? હા ઉભા કાકા. લ્યો ઉલી આલ દે. આય હવે લ્યો. ઘડિયાળ તાર શું કર્યું પહેરીને? હે? ઘડિયાળે આલ દો. એને હબીડી ગયા ને. લો કાકા. આવો છોકરો જોઈએ. લો કા. અને આ સાતીનું કડું. અહીંયા લાય ને વેસ આપણો સોદીનો ભાવ હારો આડે. લો. લો આ હું વેસે હા અને તારા હાટો ને ગુલમોહર લેતો આવું. હો સારું કાકા, હું રમું રો. આ તું રમ. હા. અને કોઈ તને અડે ને તો મને કહેજે. સારું કાકા. આજનું કામ થઈ ગયું, બૂમ પડાવું. હેલો. હાથે કરીને પગમાં કવાડો માર્યો. સાહેબ એમાં એવું છે ને કે એ ટાઈમે મારે ખૂબ મંદી હેડતી હતી, તો મેં બધું કાઢીને હબીડી માર્યું. ભાવ સારો હતો એટલે 22 લાખ રૂપિયા આવ્યા હતા. અરે મેં કરાયા તેથી 7 લાખના 2 હતા યાર. આ તો ભાવ વધ્યો એટલે 22 લાખ આવ્યા હતા મારે. મેં ઉડાડી જીતા. કાકા ઈરા પૈસા છે બધા? ખેતર રાખ્યું તું ને આપણે. શું લાગે છે આ વાતમાં? આપણો છોકરો તો હાર્યો છે નહીં, પણ આ ડોહો કાંક આપણને ફ્રોડ બનાવવાના ધંધા કરાયો લાગે. એવું જ લાગે. સાહેબ તમે એવું હોય ને તો ઓલું લુઈ વાળું ચેકઅપ કરો બરો.
અલ્યા 5 લાખ રૂપિયા ખર્ચો થાય એનો. એ તો હું આલી જઈશ ક્યાંથી હાલ છો? આ 2 કરોડમાંથી. અને મારો ના નીકળે તો છોકરો તમારો સેટ નીકળશે. ખોટી વાત પડે ભાઈ. ચલો ખોટો ટાઈમ વેસ્ટ કરવા આવી એટલે ગયા. સાહેબ- અને આવી રીતે કોઈની અંગાત ફ્રોડ ના કરશો. એટલે સાહેબ- આ છોકરો છે જ નહીં મારો પણ. તો તમારો જ છે પણ તો મને ઓળખી ગયો હોત. ઓળે છે તાર કાકો છે ઓરિજિનલ. ખોવાણા તેથી 5 વર્ષ નો હતો અરે. ઓએ તમે મારા કાકા છો. હું નથી હશે જોઈ હરકે ઓળે છે. નામ ખબર છે 2 મારું? કરોડનો સવાલ છે. નામ ખબર છે? ના જો મારા છોકરાને મેં બધું શીખડાઈને રાખ્યું તું કમ્પ્લીટ. એક ખાલી એને મારો ફોન નંબર નતો યાદ નહીં એટલે હીરો જડ્યો નહીં. 5 વર્ષનો હોય એટલે ભૂલી જાય બધું. ના ભૂલે. મારો છોકરો હોશિયાર ટેલેન્ટેડ હતો. અમે વિદેશમાં રહીએ ખબર છે? અરે સાહેબ તમે મોની જો આ તમારો છોકરો છે બાપા. ના ચલો ભાઈ ચલો. એ સાહેબ પોલીસને જાણ કરી દઈશ. બરોબર ચલો. ભમરાળા 2 કરોડ આવતા આવતા ખસી ગયા. આ લુગડા ગાય પાછા જેવા પડશે. તો પણ કાકા તમારે મને વેસી ચમ મારવો છે? 2 સોચા તારો બા હતો હીરો. ચમ માર અહીંયાથી લાવ્યો તો ને ઈ તારો હગો બા હતો. ભૂખ ભેગો કર્યો એક સેકન્ડમાં ભિખારી. લુગડા ગાય તું. હતા ઈ નહીં પહેરું કાકા.